વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ પ્રશ્નોત્તરીથી ગૃહ વિભાગની કાર્યવાહીનો પ્રારંભ થશે। રોડ સેફટી ઓથોરિટીનો 23-24નો વાર્ષિક અહેવાલ રજૂ કરાશે। ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। તો આજે ત્રીજો દિવસ છે સત્રનો અને તે દરમિયાન અનેક વિધેયકો પણ લાવવામાં આવશે, રજૂ કરાશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે, શું જાણકારી? 15મી વિધાનસભાનું આ છઠ્ઠું સત્ર જે છે તેનો આજે ત્રીજો દિવસ છે, એટલે કે ઠીક 19 તારીખથી આ સત્રની શરૂઆત થઈ છે અને 27 માર્ચ સુધી આ સત્ર જે છે તે મળવાનું છે અને તેમાં ત્રીજો દિવસ છે। એટલે કે ગઈકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે તેમણે બજેટ રજૂ કર્યું હતું અને ત્યારબાદ આજે બજેટ ઉપર ચર્ચા વિચારણાનો દિવસ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે તેમાં સૌપ્રથમ તારાંકિત પ્રશ્નોથી આ વિધાનસભાનું સત્ર જે છે તેની શરૂઆત થશે। તેમાં નાણાં અને પેટ્રોકેમિકલ, જળ સંપત્તિ સહિતના જે પ્રશ્નો જે છે તેની રજૂઆત જે છે તે વિધાનસભાના સત્રની અંદર શરૂઆત થવાની છે અને ત્યારબાદ મેજ ઉપર મૂકવાના વિવિધ કાગળો જે છે તે ઓડિટ રિપોર્ટો જે છે તે રજૂ કરવામાં આવશે। જે અંતર્ગત વાત કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 2023-24નો રિપોર્ટ જે છે તે મેજ ઉપર મૂકવામાં આવશે અને તે અંતર્ગતની ચર્ચા વિચારણા જે છે તે યોજાવાની છે। એ જ રીતે હાઈ સ્પીડ જે રેલ જે છે તેનો ઓડિટ રિપોર્ટ જે છે તે અત્યારે હાલ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી જે છે તેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। જગદીશ વિશ્વકર્મા તેઓ રજૂ કરશે, તે મેજ ઉપર મૂકવામાં આવશે। તેની જે છણાવટ જે છે તે કરવામાં આવશે। એ જ રીતે ગુજરાત ઔદ્યોગિક વિકાસનો જે ઓડિટ રિપોર્ટ જે છે તે બળવંતસિંહ રાજપૂત જે છે તે રજૂ કરશે અને તે રિપોર્ટ જે છે તે મૂકવામાં આવશે। એ જ રીતે રોડ સેફટી ઓથોરિટીના જે કાર્યક્રમો જે છે તે અંતર્ગતનો જે વહીવટી અહેવાલ જે છે તે પણ રજૂ કરવામાં આવશે અને આ ઉપરાંત બે વિધેયકો જે છે તે પસાર થવાના છે। જેમાં વાત કરીએ તો 2025નું વિધેયક જે છે તેમાં રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ જે છે તે રદ કરવા બાબતનું વિધેયક જે છે તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે રજૂ કરવાના છે। એ જ રીતે ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ જે છે તે અંતર્ગતનું સુધારા વિધેયક જે છે તેનું વાંચન જે છે તે માનનીય આરોગ્ય મંત્રી જે છે તે કરવાના છે। આમ પૂરા દિવસની અંદર વિવિધ જે રૂપરેખા જે છે તે વિધાનસભાની રહેવાની છે અને તેમાં બે વિધેયકો જે છે તે પસાર થવાના છે। ગૌતમ, આ પહેલા પણ કોંગ્રેસે વિરોધ દર્શાવીને જ્યારે સત્રની શરૂઆત થઈ હતી તે દરમિયાન પણ અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો। શું આજે પણ એ જ પ્રકારની યોજના રહેવાની છે કોંગ્રેસની? ચોક્કસથી વિધાનસભાના સત્રની જે વાત કરવામાં આવે તો શરૂઆત થઈ ચૂકી છે। તારાંકિત પ્રશ્નો અને જે પ્રશ્નોત્તરી કાર્યકાળની જે શરૂઆત જે છે તે થઈ છે અને તમામ ધારાસભ્યો જે છે ત્યાં ચર્ચા વિચારણા વિમર્શમાં તેઓ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ કોઈ વિરોધ પ્રદર્શનની વાત જે છે તે સામે નથી આવી રહી, પરંતુ વિધાનસભાનું ગૃહ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં મહત્વના બે વિધેયકો જે છે તે પસાર થવાના છે। જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે। તો વિધાનસભામાં બે વિધેયક રજૂ કરવામાં આવશે। મહત્વના વિધેયક છે જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 2 જટિલ સર્જરી કરાઈ। હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબોની ટીમે 2 બાળકોના જીવ બચાવ્યા। ભરૂચની બાળકીને મોઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ સાથે દાખલ કરાઈ હતી, જેમાં એક્સરે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફટી પિન દેખાઈ આવી, જેની જટિલ સર્જરી કરાવાઈ। તો બીજા કિસ્સામાં 1 વર્ષનું બાળક શિંગોડાની છાલ ગળી ગયું હતું, જે બાળકની અન્નનળીમાં ફસાઈ ગયું હતું। बड़ौदा फिर इधर आ गए तो बच्चे ने खा लिया था, पता नहीं क्या सिंगोड़ा का छिलका खा गया था। तो हम 3 अस्पताल में घूमे और बड़ौदा आके फिर हमारे बच्चे की परेशानी दूर हुई। हम सर्दी खांसी की वजह से दवाई करवा रहे थे, पर हमको पता ये नहीं था कि हमारे बेटे के गले में ये है। तो यहाँ आके फिर हमारा बच्चा ठीक हो गया और आज सुरक्षित है, हम लेके बैठे हैं। પછી ત્યાંથી બરોડા મોકલ્યા એસએસજીમાં, પછી એક્સરે કરાયો। એક્સરે કરાવીને ખબર પડી કે પિન છે એટલે ગળામાં પિન છે, કે ત્યાં ઓપરેશન કર્યું, ત્યાં ઓપરેશન કરીને પિન બહાર કાઢી। હવે બાળક કેવું